નમસ્કાર મિત્રો, જ્ઞાનલર્ન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ટાટ પરીક્ષાના નિબંધ વિભાગમાં સારા ગુણ મેળવવા માટે યોગ્ય મુદ્દા, અસરકારક રજૂઆત અને સુંદર શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે ટાટ મોસ્ટ આઈએમપી નિબંધ પાર્ટ 4 આમાં બે ખૂબ જ મહત્વપૂર્ણ વિષયો શીખવાના છીએ, જેમાં પ્રથમ છે ગણિત અને વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગશાળા અને બીજો નિબંધ છે સરકારી શાળાઓનું બદલાતું સ્વરૂપ અને સમાજનો અભિગમ. આ બંને વિષયને આપણે શરૂઆત, સરકારી કનેક્શન, મુખ્ય મુદ્દાઓ, મર્યાદાઓ અને ગોલ્ડન લાઇન સાથે ખૂબ જ સરળ રીતે સમજીશું. તો વિડીયો અંત સુધી જરૂર જુઓ અને આવા ટાટ મોસ્ટ આઈએમપી કોન્ટેન્ટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો પ્રથમ નિબંધ છે ગણિત અને વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગશાળા, જેની શરૂઆત: હું સાંભળું છું તો ભૂલી જાઉં છું, હું જોઉં છું તો યાદ રાખું છું, પણ હું જાતે કરું છું તો હું સમજી જ શકું છું. આ વાક્ય છે કન્ફ્યુશિયસનું. ત્યાર પછી સરકારી કનેક્શન, જેમાં એનઈપી 2020 અને એટીએલ એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ અને શાળાઓમાં વિજ્ઞાન ગણિતના પ્રયોગો માટે નીતિગત અને માળખાકીય એટીએલ પ્રોત્સાહનની ભલામણ છે. હવે આવે છે લેબનું મહત્વ, જેના મુખ્ય 3 શબ્દો છે. પ્રથમ શબ્દ છે કરો અને શીખો. પુસ્તકના સિદ્ધાંતો જેમ કે ગુરુત્વાકર્ષણ કે પ્રકાશનું પરાવર્તન ને જ્યારે બાળકો પ્રયોગશાળામાં જાતે અખતરો કરીને જુએ છે, ત્યારે જ શિક્ષણ જીવંત અને કાયમી બને છે. બીજો શબ્દ છે વૈજ્ઞાનિક અભિગમ. પ્રયોગો કરવાથી વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારસરણી, જિજ્ઞાસાવૃત્તિ, અવલોકન શક્તિ અને કાર્યકારણ સંબંધ સમજવાની ક્ષમતા ખીલે છે. ત્રીજો શબ્દ છે અમૂર્તનું મૂર્ત સ્વરૂપ. ગણિતના અઘરા ભૂમિતિના આકારો કે વિજ્ઞાનના જટિલ સમીકરણો પ્રયોગશાળાના સાધનો અને મોડેલ્સ દ્વારા એકદમ સરળ અને દૃશ્યમાન બને છે. હવે આવે છે મર્યાદાઓ, જેના મુખ્ય 3 શબ્દો, જેનો પ્રથમ શબ્દ છે માળખાકીય સુવિધાનો અભાવ. ઘણી અંતરિયાળ ગ્રામીણ સરકારી શાળાઓમાં હજુ પણ પૂરતી લેબોરેટરી, કેમિકલ્સ કે ગણિતની કીટનો મોટો અભાવ જોવા મળે છે. બીજો શબ્દ છે પરીક્ષાલક્ષી તંત્ર. આપણી શિક્ષણ વ્યવસ્થા હજુ પણ થિયરી અને પેપર પેન્સિલ ટેસ્ટ પર વધુ ભાર મૂકે છે, જેથી પ્રાયોગિક ગુણ ને ગૌણ ગણવામાં આવે છે. ત્રીજો શબ્દ છે સુરક્ષા અને આર્થિક ભારણ. વિજ્ઞાનના કેમિકલ્સથી અકસ્માત થવાનો ભય અને લેબના આધુનિક સાધનો ખરીદવા તેમજ નિભાવવાનો મોંઘો ખર્ચ. હવે આવે છે નિષ્કર્ષ, જેના મુખ્ય 2 શબ્દો. પ્રથમ શબ્દ છે નવીન શિક્ષણ પદ્ધતિ. વિજ્ઞાન અને ગણિતને માત્ર બ્લેકબોર્ડ પર ભણાવવા ગુનો છે. અઠવાડિયામાં ઓછામાં ઓછો એક પીરિયડ લેબ એક્ટિવિટી માટે ફરજિયાત કરવો જોઈએ. અંતમાં આવે છે ગોલ્ડન લાઇન. પ્રયોગશાળા એ માત્ર સાધનો ગોઠવવાનો રૂમ નથી, પણ ભવિષ્યના વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ ઘડવાનું કારખાનું છે. ભારતને જો ઇનોવેશન હબ બનાવવું હશે તો શાળાઓમાં પ્રાયોગિક શિક્ષણનો પાયો મજબૂત કરવો જ પડશે. બીજો નિબંધ છે સરકારી શાળાઓનું બદલાતું સ્વરૂપ અને સમાજનો અભિગમ, જેની શરૂઆત: રાષ્ટ્રનું ભાગ્ય તેના વર્ગખંડોમાં ઘડાય છે. કોઠારી કમિશનનું આ વાક્ય છે. સરકારી કનેક્શનમાં જોઈએ તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ એસઓઈ ગુજરાત સરકારની આ ક્રાંતિકારી યોજના અંતર્ગત સરકારી શાળાઓને આધુનિક, ડિજિટલ અને સ્માર્ટ શાળાઓમાં ફેરવવામાં આવી રહી છે. સાથે પીએમ શ્રી સ્કૂલનો ઉલ્લેખ કરવો. બદલાતું સ્વરૂપ, જેના મુખ્ય 3 શબ્દો. પહેલો શબ્દ છે માળખાકીય કાયાકલ્પ. જર્જરિત ઓરડાઓની જગ્યાએ હવે સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ્સ, આધુનિક લાઇબ્રેરી અને ગ્રીન કેમ્પસ જોવા મળે છે. બીજો શબ્દ છે શિક્ષણ પદ્ધતિમાં બદલાવ. માત્ર પાઠ્યપુસ્તકો નહીં, પણ પ્રોજેક્ટ, 3D એનિમેશન અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. ત્રીજો શબ્દ છે તાલીમબદ્ધ શિક્ષકો. સરકારી શાળાઓ પાસે ટેટ ટાટ પાસ કરેલા, ઉચ્ચ લાયકાત ધરાવતા અને સમયાંતરે નિષ્ઠા જેવી તાલીમ મેળવી અપગ્રેડ થતા શિક્ષકોનું મોટું બળ છે. હવે આવે છે સમાજનો અભિગમ, જેના મુખ્ય 3 શબ્દો. પ્રથમ શબ્દ છે અવિશ્વાસમાંથી વિશ્વાસ તરફ. ભૂતકાળમાં સરકારી શાળા એટલે નબળું શિક્ષણ એવી નકારાત્મક છાપ હતી, જે બદલાઈ રહી છે. હવે મધ્યમ વર્ગના વાલીઓ પણ હોંશે હોંશે સરકારી શાળામાં બાળકોને પ્રવેશ અપાઈ રહ્યા છે. બીજો શબ્દ છે સામુદાયિક માલિકી. શાળાઓના વિકાસમાં હવે સમાજ અને દાતાઓ આગળ આવી રહ્યા છે.
શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે એસએમસીના માધ્યમથી વાલીઓની ભાગીદારી અને જવાબદારી વધી છે. ત્રીજો શબ્દ છે આર્થિક બોજમાંથી મુક્તિ. ખાનગી શાળાઓના વ્યાપારીકરણ અને મોંઘી ફીના યુગમાં સરકારી શાળાઓ ગુણવત્તાયુક્ત અને મફત શિક્ષણ આપીને સામાન્ય માણસ માટે મોટો આર્થિક સહારો બની છે. અંતમાં આવે છે નિષ્કર્ષ, જેના મુખ્ય બે શબ્દો. પ્રથમ શબ્દ છે સમાવેશી શિક્ષણ. સરકારી શાળાઓ કોઈપણ ભેદભાવ વગર સમાજના છેવાડાના બાળક સુધી શિક્ષણ પહોંચાડીને સાચા અર્થમાં સમાનતા લાવી રહી છે. અને અંતમાં છે ગોલ્ડન લાઇન. સરકારી શાળાઓનું સુદૃઢીકરણ એ માત્ર શિક્ષણ વિભાગનું કામ નથી, પણ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે. જ્યારે સરકારી શાળા પ્રત્યેનો સામાજિક દ્રષ્ટિકોણ હકારાત્મક બનશે, ત્યારે જ સાચા અર્થમાં શિક્ષણનું સાર્વત્રિકરણ થશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટાટ માટેના બે અત્યંત મહત્વપૂર્ણ નિબંધ વિષયોને મુદ્દાસર અને સરળ રીતે સમજ્યા. યાદ રાખજો, સારો નિબંધ એટલે માત્ર માહિતી નહીં, પરંતુ યોગ્ય શરૂઆત, મુદ્દાસર રજૂઆત અને અસરકારક ગોલ્ડન લાઇન. આવો જ ટાટ મોસ્ટ આઈએમપી નિબંધ અને પરીક્ષાલક્ષી કન્ટેન્ટ મેળવવા માટે જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો. તૈયારી કરો જીતથી, સફળતા મળશે ગર્વથી.